રવિ, તમે કઈ નોટિસ કર્યું? ના ના, હું મારામાં કહું છું. આઈબ્રો કરાવ્યો? ના યાર, હવે મોજાનો આપેલા છે ના, તો મેં વેટ લોસ કર્યું. ક્યાંથી? 2 દિવસ ઉપવાસ નો કર્યો હા, તો એમાં વેટ લોસ થઈ ગયું. એટલે 2 દીમાં વેટ લોસ થઈ જાય? હા, ઠીક, સમજી ગયો. તો હું જમવા બેઠો ત્યારે ઓલું બધું થાળીમાં હતું એવું હતું? એ તો મખાણાની ખીર નહીં હતું. એમાં માંડવી પાક હતો, સૂકી ભાજી હતી, સાબુદાણાની ખીચડી હતી, થોડોક સામો હતો, મરચાં તળેલા હતા, સિંગદાણા હતા અને ઓલો સખરિયા હતા ને એનો શીરો થોડો કર્યો હતો. ઠીક, એટલે એમાં વેટ લોસ થઈ જાય? તો હા, ઉપવાસ નો કર્યો તો હાઈના કઈ ખાધી હતી ને વાટકામાં લઈને? ઈ તો ફ્રૂટ હતો આવડું કે ખાલી બાઉલમાં. ઠીક, તો બીજે દિવસે કઈક લઈને બેઠી હતી ને જમવા ટાણે મારી હારે? બીજે દિવસે તો ઓલી ચિપ્સ તળીને ખાધી હતી મેં, ખાલી ખજૂરની ચટણી હતી. ઠીક, ઓલું ખીર જેવું શું હતું? એ તો સામાની ખીર કરી હતી મેં. એમાં ઉપવાસ કરે તો વજન ઘટી જાય. તમને નથી લાગતું હું વજન ઘટ્યું? હા લાગે છે આજે. આવું છે ને મહિને 2 વાર કરવો જ છે. ના 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 ના, રેવા દે. તો મારો વેઇટ લોસ થઈ જાય. તો તમારી તું સરસ લાગે, તારે વાલી જરૂર નથી. સાંભળ, તું સાંભળ, હવે આંટી દુબળી થઈશ તું ખોવાઈ જઈશ. પછી તું આવીશ તું મારી વાત કરીશ, હું તને ગોતીશ ક્યાં છે પણ તું મને મળીશ જ નહીં. ઉપવાસ નો? ના ના, ન કરતી ચા. મને ચા પીવા દે, અડધો કપ જ કરજે, આખો કપ ન કરતી. દૂધ ખાલી થઈ ગયું બધું.